નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને મહત્વના સમાચાર સમય આવી રહ્યા છે. મોંઘવારી ભથ્થામાં 3%નો રાજ્ય સરકારે વધારો જાહેર કર્યો છે. કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર આવ્યા છે. પગારમાં પણ વધારો થયો છે અને ડીએમાં પણ 3%નો વધારો થયો છે. તો રાજ્યના સરકારી કર્મચારીઓનો પગાર વધીને હવે આવતા મહિને આવશે. ડીએમાં 3%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ગુરુવારના રોજ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3%નો વધારો કરવાની માહિતી આપી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તો આપણે આ વિશે વિગતવાર માહિતી જોઈએ કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો છે, તેનાથી પગારમાં કેટલો વધારો થશે, કયા રાજ્ય સરકાર દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે, કયા કયા રાજ્ય સરકારના હજુ બાકી છે. તો ડીએમાં 3% સુધીનો વધારો કર્યો છે. કેબિનેટ સચિવાલયના જણાવ્યા અનુસાર આ વધારો ડીએ 50%થી વધારીને 53% થયો છે. લાખો નિયમિત કર્મચારીઓ અને પેન્શનરોને વધુ સારી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. બેઠકમાં કુલ 38 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારનો મોંઘવારી ભથ્થું વધારવાનો આ નિર્ણય 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યો છે. આ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. બેઠકમાં મુખ્ય પર્યટન સ્થળો પર કોમર્શિયલ શૌચાલયની જાળવણી માટે સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશનને નામાંકન આધારે કામ ફાળવવાના પ્રસ્તાવને પણ બિહાર સરકારે મંજૂરી આપવામાં આવી છે. મહેસૂલ જમીન સુધારણા વિભાગ દ્વારા પટના સદર ઝોનનું વિભાજન કરવામાં આવ્યું છે. આ સિવાય બિહાર કેબિનેટે ગુરુવારે મુખ્યમંત્રી ગૃહસ્થળ ખરીદી યોજના નામની નવી યોજનાને પણ મંજૂરી આપી છે. તેમજ કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં જમીન ખરીદવા માટે લાયક ભૂમિહીન પરિવારોને આ એક વખતની નાણાકીય સહાય આપવામાં આવશે. તેમજ આ રાજ્યોના ડીએમાં પણ વધારો થયો છે. અગાઉ દિવાળીના અવસર પર પંજાબ સરકારના 6.50 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શન ધારકોના પરિવારોને દિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી ભગવંત માને મોંઘવારી ભથ્થામાં 4% વધારાની જાહેરાત કરી હતી. આ સિવાય છત્તીસગઢ સહિત અનેક રાજ્યના કર્મચારીઓને સરકાર તરફથી ડીએ વધારાની ભેટ મળી છે. ઓડિશા સરકારે રાજ્યમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો પીએસયુના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 4%ના વધારાને મંજૂરી આપી છે. હવે કર્મચારીઓ માટે વધુ એક રાજ્ય સરકારે ખુશીના સમાચાર આપ્યા છે. બિહારના સરકારી કર્મચારીઓ માટે પણ મોટા સમાચાર આવ્યા છે. તેમના મોંઘવારી ભથ્થામાં પણ 3%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે અને કર્મચારીઓના ભથ્થામાં પગારમાં વધારો કરશે. ધન્યવાદ.